ગામમાં નાગવા શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં ધ્વજારોહણ અને ધાર્મિક કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો। દીવના નાગવામાં શ્રી રાધાકૃષ્ણ મંદિર છે। વર્ષ દરમિયાન અનેક ધાર્મિક પ્રસંગો આ મંદિરમાં ઉજવાતા હોય છે અને આ દરેક પ્રસંગોમાં ભક્તોની ભીડ જોવા મળે છે। આજે આ મંદિરમાં ભક્તોએ ધ્વજારોહણ અને પૂજા અર્ચના કરી અને આ પ્રસંગે આ મંદિરના પટાંગણમાં અયોધ્યાથી આવેલ અક્ષત કળશનો પણ લાભ પ્રાપ્ત કર્યો। ત્યારબાદ મંદિરમાં ધજા ઉત્સવ અને મહાપ્રસાદી યોજાઈ। દરેક પ્રસંગોમાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક પૂજા કરી અને ધન્યતા અનુભવી। શ્રી રાધાકૃષ્ણ મંદિર નાગવા સમસ્ત સાર્વજનિક આ મંદિરની અંદર આજે 1 જાન્યુઆરી એટલે ઘણા વર્ષોથી આ તપોભૂમિની અંદર આજે લોકો ધામધૂમથી બપોરે 12 વાગે ધજા ચડાવે છે। આ ધજાની અંદર હજારો લોકો આ શ્રી રાધાકૃષ્ણ મંદિરના પ્રાંગણમાં ભાવપૂર્વક સ્વયં પોતાની મેળે આ સેવામાં અને મહાપ્રસાદ અહીંયા લેવામાં જોડાય છે। આ તપોભૂમિ એ દીવ વિસ્તારની આ દિવ્ય ભૂમિનું એક એવું ધામ કે જ્યાં લોકોની વર્ષોથી જોડાયેલી ખૂબ જ મોટી આ શ્રદ્ધાનો આ કેન્દ્ર છે અને આ મંદિરની ખાસ વિશેષતા અહીંયા આગળ પોતાના પિતૃ તર્પણથી લઈ અને ધાર્મિક વિધિઓ આખું વર્ષ દરમિયાન સતત ચાલુ રહે છે। આ સમસ્ત સાર્વજનિક મંદિરની અંદર લોકો આજે પણ એટલા જ ઉત્સાહપૂર્વક અને આ ધજા ઉત્સવમાં દર વર્ષે ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે। એટલે આ રાધાકૃષ્ણ મંદિરના પ્રાંગણમાં આ ઉત્સવમાં લોકો પોતાનો ઉત્સવ માની અને ઉમટી પડે છે। શ્રી રાધાકૃષ્ણ મંદિર સમસ્ત નાગવા ગામ પોતપોતાની રીતે ખૂબ સારી વ્યવસ્થા સાથે લોકોને સારો પ્રસાદ મળી રહે
અને શ્રદ્ધાભાવ સુધી લોકોની ભક્તિ જળવાઈ રહે એવા પ્રયત્ન કરી રહ્યું છે. અને આજે ખાસ વિશેષ આ દિન સાથે જોડાય છે અયોધ્યાની અંદર 22 જાન્યુઆરીના જે એક ઐતિહાસિક રામ જન્મભૂમિમાં જે રામનું આગમન થઈ રહ્યું છે એ સંદર્ભે આ મંદિરના પ્રાંગણમાં અક્ષત કળશનું પૂજન પણ થઈ રહ્યું છે. તો હજારો ભાવિકો ભક્તો આ પૂજનનો પણ લાભ લઈ રહ્યા છે. સૌને જય દ્વારકાધીશ, જય રાધે કૃષ્ણ.